અમે દીવ જવાની ટ્રીપ તો ગોઠવી નાખી, પણ અમારી સાથે કઈક આવું થશે અમને ખબર નહોતી. તો આગળના વ્લોગમાં તમે જોયું તો આપણે દીવ જવાની ટ્રીપ ગોઠવેલી હતી. તો હવારમાં અમે આવી ગયા હિતેશભાઈ ની ઘરે અને થઈ ગયા બધા તૈયાર, અને ઈકો આવી ગયો એટલે ઈકોમાં બેસીને અમે નીકળી ગયા દીવ તરફ ફરવા. તો ગાડીમાં ગેસ ઓછો હતો એટલે પેટ્રોલ પંપ આવી ગયો એટલે અમે બધા ઉભા રહી ગયા ગેસ પુરાવા, અને ગેસ પુરાવીને પછી અમારે જવાનું હતું બધાને નાસ્તો કરવા, કેમ કે સવારે થોડાક વહેલા નીકળી જાય એટલે નાસ્તો બધાને બાકી હતો. પછી અમે બધા આવી ગયા નાસ્તો કરવા. તો સવારના નાસ્તામાં તો જો કઈક આવું હોય, વણેલા ગાંઠિયા હતા, ભજીયા હતા, સમોસા, પકોડા, પછી જેને જે ભાવતું એ બધાએ મગાવી લીધું. તો બધાએ કરી લીધો નાસ્તો ને પાછા ઈકોમાં બેસીને અમે સીધા પહોંચી ગયા દીવના કિલ્લે. પછી બધા ઈકો માંથી ઉતરી ગયા ને હવનો સામાન હતો એ બધા હેરખો મૂકી દીધો ને પછી કરી દીધો ઈકો પેક. અને અહીંયા ઉતરા ભેગા જો આ બધું મને તો ઢીંગલા ને પૂતળા ને દેખાણું એટલે હું બધું ખોળવા માંડી. પછી અમારા ઢીંગુબેન ને રીશુભાઈ ને બહુ ગમી ગયા. પછી એને ઘણા બધા પૂતળા ને ઢીંગલા ને એવું લઈ લીધું, અને ઘડીક છું ને તો હું આ ટોપી નો ઢેગલો હતો ને એ ભાળી ગઈ. પછી હું એકા બીજી છે ને અલગ અલગ બધી પહેરવા પડી. પછી મયુ ને કહું કે મને આમાંથી કઈ ગમશે એમ. તો અમારે બધાને આ કિલ્લાની અંદર બધું જોવા જવાનું હતું, પણ બધાએ એમ કીધું કે અહીંયા રિનોવેશન નું કામ ઉપર શરૂ છે એટલે તમને ફરવાની ની મજા આવે. પછી અમે બધું કિલ્લો આખો બહાર થી જોઈ લીધો, અને અહીંથી કિલ્લો જોઈને પાછા અમે ઈકોમાં બેસીને નીકળી ગયા. અને હવે અમારે જવાનું છે ગંગેશ્વર મહાદેવના મંદિરે ના દરિયા કિનારે 5 પાંડવો દ્વારા શિવલિંગ ની સ્થાપના કરવામાં આવેલી છે, અને આ મંદિરે મારે કેદુનું સપનું હતું આવવાનું. પછી અમે બધા ભોગી ગયા દરિયા કિનારે ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. અને હું આયલી ઈકો માલી ઉતરીને તા તો ભાળી ગઈ મસ્ત નું દરિયા કાંઠે લોકેશન, એટલે મયુર ને લઈ ગઈ પરાઈને ફોટા શૂટ કરવા. થોડાક ફોટા શૂટ કર્યા, અને અમારે અહીંયા આવવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે દરિયો આખો ભરાઈ ગયો. એટલે હવે શિવલિંગ ના દર્શન થાય કે નહીં થાય હાલો તમને બતાવી. તો અમે બધા પૂગી ગયા દરિયા કિનારે, પણ દરિયો આખો ભરાઈ ગયેલો છે. તો હવે શિવલિંગ ના દર્શન થાય કે નહીં થાય આગળ ભોયરામાં નીચે ઉતરીને ખબર પડશે. અને પબ્લિકે ઘણું બધું છે તો બધા વારાફરતી દર્શન કરવા જાય છે, અને પાણી પણ ફૂલ ભોયરામાં આવી ગયેલું છે. તો આપણે સાહસ કરીને શિવલિંગ ના દર્શન કરવા જવાનું છે. પાણીનો લોટ થોડો ઘણો આઘો ગયો ને તો હું ગાય ગામ નીચે ભોયરામાં ઉતરીને શિવલિંગ ના દર્શન કરવા માંડી. તોય માયન 3 શિવલિંગ ના દર્શન થયા ને ફૂલ 500 લોટ આવી ગયો ને આખું ભોયરું ભરાઈ ગયું. એટલે હું ધોડીને પાછી સડી ગઈ દાદરા ઉપર, નકર તો પાછા આપણે દરિયામાં તણાઈ જાય. તો મારી યારે આવું થાય મને ખબર નહોતી, કેમ કે મારે કરવાની હતી રીલ શૂટ લાડ બધી, પણ પબ્લિક ઘણું બધું હતું એટલે આપણે રીલ શૂટ થઈ નહીં. તો હારું હાલો હવે વ્લોગ બહુ મોટો થઈ જાય છે, અને નેક્સ્ટ ટાઈમ આવી એવા દરિયો ખાલી હોય તો રીલ શૂટ કરશું. અને હવે અમારે અહીંથી જવાનું છે નાગવા બ્રિજ ઉપર. તો વ્લોગ પસંદ આવે તો લાઈક ફોલો કરતા જાજો. તો બધાને બાય બાય.